હારું એક અઠવાડિયામાં આખું તેલનું ડબલું ખાલી કરી નાખ્યું. આ તો હા હરો શરબતના જેમ તેલ પીવું છું હું. લે હો બ્રો, કાલ રાતે તો મને અઠવાડ નાખવા લે તો તમે ચો જઈને નાખ્યા હતા. અલી એ તો એવું થયું કે આપણે બહાર નથો પ્લાન લાઈટ બંધ થઈ જતી હતી, મને બીક લાગતી હતી બહાર જતા હતા. મેં આપણે જો અમુક બહુ બધ નાખી દીધો છૂટો આમ. અરે મુઆ ગોડા, મારે તો તમારું શું કરવું, બીક લાગતી હતી તો મને કેવું તું હવે પેલી હોમાવાળી દોલતી લડવા આવશે, તૈયાર થઈ જો યુદ્ધ કરવા માટે. અય હા હરા હું તો કોક હારું કરવા જાઉં છું, મારે તો શીખર બધું ઊંધું જ ચમ થાય છે. હવે શું કર્યું? ના ચોથ જોઈ મેના રાની, ઓહો મારી રાહ જોઈને જ ઉભો તો હે ને. અરે આવો બુન બાર હુકામ હું ભોસો આવો કે ઘર મોઈને વાત કરીએ છીએ, આવો તમે અંદર. અરે એ સોની બકરી, મારા આગળ બહુ ડાયબા નહીં બનવાનું બરાબર. નાના પોઢો તમારે બધાને બનવાનો ને અઠવાડ મારા ઘેર હેનો આવે. અરે બકલી પણ તું વાત તો ખબર એવું કશું નહીં, પણ આમાં શું થયું કે ઓના મારા અંધારામાં બીક લાગે છે એટલે ઉતાવળમાં આ પગલું પર રહી ગયું છે ઓનાથી. નાના મેં હારી એમ નહીં, આ તારો ઘર વાળો આવડો મોટો આખલા જેવો છે, તેની હેની બીક લાગે છે. તો કોઈ દૂધ પીતો છે, એક કોમ કરીને બહાર કાઢતો ની બીક બધી બહાર કાઢું. એ બંધ થશે ગધ્યારી. હા હરી હા ગદ્દી તો એમ કે આ બધી કોઈ ભૂલો નહીં, આ બધું જોણી જોઈને આ બધા ખેલ કરવામાં આવ્યા છે. આ તમારું ઝેર છે મારા ઉપર. એ બોડારી, તારા મોઢામાં શેદુરવેર અને નાના મારા તારા ઉપર હેનું ઝેર કાઢ્યું છે. નાના તારી ખુદની જિંદગી લેવું જેવી છે ને તારા છોકરાની ઓજોરે જે કરે છે ઓયા નહીં કરવાનું બરાબર. નકર તારું આ ડાચું છે ને ફેવરી નાખે. અરે બંધ થા શેડારી, તારું મોઢું ગંધ થાય છે ઘોડીની, અને તારા ચો મારા છોકરાની વહુની પંચાયત કરવાની આવે છે. પણ કશો જ નહીં, હું એ બે જણીઓને લઈને આવું છું ને આજે દૂધનું દૂધ ને પોણીનું પોણી થઈ જ જાય. ઉભી રહે ઘોડીની.